હાલો મિત્રો, હું છું આપણો નાનજી ઠાકોર। હવે આપણે વાત કરીએ કે કાયદા લઈએ ઘરમાં તો અત્યારે હાલ સારી રહી મેટર જે સાંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, કાયદાકીય પ્રવૃત્તિ કરતા હોય, કોઈ સામાજિક કાર્યોમાં કાયદાનું ગળ મંથન કરતા હોય, કાયદાકીય પ્રવૃત્તિમાં વાત કરીએ તો ગેની બેને હમણાં નવા રૂલ બનાવ્યા છે સમાજ લક્ષી, જેમ કે છૂટાછેડામાં દંડ દેવાનો ને ડીજે ના વગાડવાનું। ડીજે તો ઠીક છે, ડીજેના કારણે તો માણસોને ઘોંઘાટનો એ કાયદો બરોબર છે અને ડીજેમાં ખર્ચોય થાય છે અને સમાજને નુકસાની થાય। તે પછી દારૂબંધી એ વસ્તુય સારી છે, પણ આ છૂટાછેડામાં જે કાયદો એને ઘડ્યો ને, એ છૂટાછેડાના જે પૈસા પાછા આવે એ જે સ્કૂલ અને વિદ્યાર્થીઓને ભણવા માટેના જે કાયદાની અંદર એમાં ઉપયોગ કરવાનો, જેમ કે સ્કૂલ બનાવી છે તો એમાં એ પૈસાનું સંગ્રહ કરવાનો। એટલે કાયદા બરોબર છે, પણ એ જે આ છૂટાછેડાનું છે ને, એ તો એક દુઃખદ ઘટના કહેવાય ને। બે વ્યક્તિને છૂટા કરી અને નોખા પડે, ડાયવોર્સ કહીએ ને, તો ડાયવોર્સમાં એ પૈસા જે એની પાસે તમે લ્યો બે પાર્ટી પાસેથી, તો એ દુઃખના પૈસા કહેવાય ને, તો એ વિદ્યાર્થીના ભણતર અભ્યાસક્રમમાં ના ઉપયોગ કરી શકે ને। એ કાયદામાં એક ફેરફાર કરવો જોઈએ। કાયદો હકીકત બનાવવો જોઈએ છે, એમાં કાયદાને બનાવવો હોય ને તો શિક્ષણ ભણવાનું તો ઠીક છે, 1 થી 10 લગન તો અત્યારે સરકારે ભણાવે જ છે ફ્રીમાં। સ્કૂલ આપણે જેમ કે BA, BCom તેમજ BCA વિદ્યાર્થીઓ બધા કરતા હોય, પણ એમાં એવું છે પછી ડિગ્રી કર્યા પછી સરકારને એને જોબ તો દેવી જોઈએ ને, ગવર્મેન્ટમાં નહીં, પણ એ જોબ આ ક્વોલિફિકેશન ખાલી એક્સપેરિમેન્ટ માટે ક્વોલિફિકેશન ભેરું કરી એના જેવું અને એમાં તો ક્યાંય ઉપયોગ નથી આવતું। એવું રાખો ને કે ભાઈ તલાટી મંત્રીની પરીક્ષા દીધી કે અથવા ફોરેસ્ટની પરીક્ષા દીધી 10 વાર દીધી, તો એમાં ડીપનો કાયદો રાખો ને કે ભાઈ 10 વાર એક્ઝામ દઈ દીધી હોય તો એને પછી ફરજિયાતપણે ગવર્મેન્ટ જોબ દેવી જોઈએ, એવો રૂલ બનાવો ને। એ પછી